જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અમાવસ્યાનું મહાત્મ્ય, કથા અને ભગવાનની શ્રી કૃષ્ણની વાણી એવા ગીતાજીનો પાઠ કરવાથી, સાંભળવાથી તો સાર પાર્થનની પ્રાપ્તિ થઈ જાય છે. એવો પિતૃ મોક્ષ અને પોતાના કલ્યાણ માટે ગીતાજીનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ આપણે આ વિડીયોમાં સાંભળીશું અને તેના મહાત્મ્યની સુંદર કથા પણ. જે ભક્તો ગીતાજીનો આ અધ્યાય શ્લોક કે અડધો શ્લોક પણ વાંચે છે, સાંભળે છે, તેનું શું ગતિ પ્રાપ્ત થાય છે તે મહાત્મ્યની કથા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, ભગવદ્ ગીતા અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ. ઓમ પરમાત્માય નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, અન્ય પ્રેમથી મારામાં ચિંતને પોરવનાર તથા અન્ય ભાવથી મારે પરિણાય થઈને યોગમાં જોડાયેલું તું જે રીતે સંપૂર્ણ વિભૂત બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મના રૂપ અને વિજ્ઞાન સંશયને જાણી એનું તું સાંભળ. હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન અને સંપૂર્ણ કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શ્રેષ્ઠ રહેતું નથી. હજારો મનુષ્યમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરિણાય થઈને મને તત્વથી એટલે કે યથારૂપે ઓળખી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ પ્રાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદને તું અપાર એટલે કે મારી જળ પ્રકૃતિ પણ છે. એમાંય મહાબાહુ આ સિવાયની જે છે, જેનાથી આખું જગત ધારણ કરાય છે, એને તું મારી જીવન રૂપાપરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓને જ ઉદારશે, અને હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સળગ જગતના મૂળ છું. એમ તું મને સાંભળ. હે અર્જુન, સઘળા જીવો આ બંને પ્રકૃતિઓને ઉજવનાર છે. હે હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગત મૂળ કારણ છું. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આખું જગત સૂતરમાં પોરવાયેલું છે, મારી મણીઓ પેઠે મારા ગૂંથાયેલું છે. હે કૌંતે, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદો ઓમકાર છું, આકાશમાં શબ્દ છું, અને પુરુષોત્તમમાં પુરુષોત્તમ છું. હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમજ ભૂતોમાં એમનું જીવન છું, અને તપસ્વીઓનો તપ છું. હે પાર્થ, તું સર્વે જીવોનો સનાતન બીજ અને જ જાણ. હું બુદ્ધિઓની બુદ્ધિ તથા તેજસ્વીનું તેજ છું. હે ભરતવંશી, ઓમમાં શ્રેષ્ઠ હું બળવાનોમાં આશક્તિ તથા કામોમાં વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું, અને સહુ જીવોમાં ધર્મ અનુકૂળ કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. અને વળી તો સત્વગુણમાંથી ઉદ્ભવેલા ભાવો છે, તેમજ જે રજોગુણ અને તમોગુણની થતા ભાવો છે, બધાને તું મારાથી જ થનાર જાણ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમના હું કે મારામાં તેઓ નથી. ગુણોમાં કાર્યરૂપ સાત્વિક, રાજસ, તામસ એવા આ 3 પ્રકારના ભાવોથી આ આખો સંસાર પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે તું જ આ 3 ગુણોમાંથી પર એવું મુજ વિનાશીઓને નથી ઓળખતા, કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમ મારી માયા પર કરવી ઘણી અઘરી છે. પરંતુ જે મનુષ્ય માત્ર મને જ નિરંતર ભજે છે, તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, એવા
સંસુરી સ્વભાવ ભાવ ધરી રાખનાર, મનુષ્ય અધર્મ દૂષિત કર્મ કરનાર, મઢમ જનો મને નથી જાણતા. ભજન હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર છે. અર્થાત દુનિયાવાસી પદાર્થોમાં માટે ભજનનાર છે. આર્થ સંકટ નિવારણ માટે ભજન. જિજ્ઞાસા મને અર્થાતપણે છે જાણવાથી, ઈચ્છાથી જે ભક્તો ભજે છે. અને જ્ઞાન ભક્ત 4 પ્રકારના ભક્તો મને ભજ્યા જ કરે છે. એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાની અને હું અત્યંત પ્રિય છું, અને એ જ્ઞાન મને અત્યંત પ્રિય છે. આ બધાય ભક્તો ઉદાર છે, છતાં સત્વે જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે, એવો મારો મત છે. કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અને અંતે ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમય રીતે સ્થિત છે. ઘણા જન્મો પછી આ અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો મનુષ્ય સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે. એ મહાત્મા ઘણું દુર્લભ છે. અમુક ભોગની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે, એ મનુષ્ય પોતાના સ્વભાવથી પ્રવાયેલ અમુક નિયમને ધારણ કરે છે. અન્ય દેવતાઓ ભજે છે એટલે કે ઉપાસે છે. જે સકામ ભક્ત છે, જે દેવતા સ્વરૂપ છે, શ્રદ્ધાથી પૂંજવા ઈચ્છે છે, તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. એ મનુષ્ય એ શ્રદ્ધાથી યુક્ત થઈને દેવતાનું પૂજન કરે છે, અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા ઈચ્છેલા ભોગને નિસંદેહ પામે છે. પરંતુ એ અલગ બુદ્ધિજનોનું તે ફળ નાશવંત હોય છે. તેમજ એ દેવતાઓ પૂજનાર જનો દેવતાઓને પામે છે. જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે, તે છેવટે તેઓ મને જ પામે છે. આજ્ઞાઓને મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને વ્યક્તિ અર્થાત મન ઇન્દ્રિયો પર એવા મુજ સચ્ચિદાનંદ ધન પરમાત્માને મનુષ્યના પેઠે જન્મ લઈને વ્યક્તિ ભાવને પામનાર, મને પોતાના યોગ માયા વડે ઢંકાયેલા હું સૌને પ્રત્યે નથી થતો. માટે આ જ્ઞાનના જન સમુદાયને મુજ જન્મમાં અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો, એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે. ભગવાન શ્રી અર્જુનને કહે છે કે હે અર્જુન, પૂર્વે થઈ ગયેલા અને વર્તમાન હતાય તથા ભવિષ્યમાં થનાર સર્વ ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ શ્રદ્ધા ભક્તિ વિનાનો મનુષ્ય જાણી શકતો નથી. હે ભરતવંશી, સંસારમાં ઈર્ષ્યા અને દ્વેષને ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્રશ્ય સ્વરૂપ મોહને લીધે ઘણા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતીને પામે છે. પરંતુ તો નિષ્કામ ભાવે ઉત્તમ કર્મનું આચરણ કરનાર છે. જે મનુષ્ય પામ નષ્ટ થઈ ચૂક્યું છે, એ રાગ દ્વેષ જનિત દવ સ્વરૂપે મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચય ભક્તો મને સર્વ રીતે ભજે છે. જેઓ મારે શરણે થઈને જરા મને મરણમાંથી છૂટવા માંગે છે, પ્રયત્ન કરે છે, એ મનુષ્યોએ એ બ્રહ્માને સમગ્ર અધ્યાયમને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે. મનુષ્યો યાધિ ભૂત આદિ દેવ સહિત તેમજ હદિ યજ્ઞ સહિત સૌને આત્મીય સ્વરૂપ અને અંતકાળે ઓળખી લે છે. અર્થાત એ રીતે વરાળવાળદ પાણી બરફ જે બધાએ જળ સ્વરૂપ છે, એ જ રીતે આધિભૂત અધિદેવ આધિઅન સર્વ કાંઈ વાસુદેવ જ છે. એમ જેઓ જાણી લે છે તે મને પામી જાય છે. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે. શ્રી કૃષ્ણ અર્જુનને સંવેદ શ્રીમદ ભાગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ સંપૂર્ણ થાય છે. ઓમ પરમાત્માય નમઃ. મિત્રો, આપણે સાંભળ્યો પિતૃ મોક્ષ અર્થે પિતૃકૃપા અર્થે શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય. હવે તેના મહાત્મ્યની સુંદર પણ કથા સાંભળીએ. જે ભક્તો નિત્ય ગીતાજીનો પાઠ કરે છે, સાંભળે છે, તેનું શુભ ફળ પ્રાપ્ત
થાય છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પાટલીપુત્ર નામ એક દુર્ગમ નગર હતું, જેનું ગોપુર દ્વાર ઘણું ઊંચું હતું. એ નગરમાં શંકુકર્ણ નામનું એક બ્રાહ્મણ રહેતા હતા. એણે વૈશ્યવૃત્તિનો આશ્રમ લઈને ઘણું ધન કમાયું, પરંતુ ન તો કદી પિતૃઓને તર્પણ કર્યું કે ન દેવતાઓને પૂજન. પણ એ ધનોપાર્જનમાં તપસ્વી થઈ રાજાઓને જમણ આપતા હતા. એક સમયની વાત છે. બ્રાહ્મણોએ પોતાનું ચોથું લગ્ન કરવા માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રા કરી. માર્ગમાં અડધી રાતના સમયે જ્યારે ઊંઘી રહ્યા હતા, ત્યારે એક સર્પ ક્યાંથી આવીને એમને ડંખ માર્યો. ડંખ મારતા જ એ બ્રાહ્મણની એવી દશા થઈ કે મણિમંત્ર, ઔષધિ વગેરેથી પણ એના શરીરની રક્ષા અસાધ્ય જણાતી. ત્યાં પછી થોડી ક્ષણોમાં એમના પ્રાણ પંખીડું ઉડી ગયા. ઘણા સમય પછી એ બ્રાહ્મણ દેવતાએ પ્રેત સર્પ યોનિમાં જન્મ. એમનું ચિંતન ધનની વાસનામાં બંધાયેલું હતું. એણે પૂર્વ ઘટનાનું સ્મરણ કરી વિચાર્યું કે જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં પોતાનું ધન દાટેલું રાખ્યું છે, એનામાં આ પુત્રનો વંશિત કરીને હું જાતે જ એની રક્ષા કરીશ. એક દિવસ સાપની યોનિમાં પીડાઈને પિતાએ સ્વપ્નમાં પોતાના પુત્રો સમક્ષ આવીને પોતાનો મનોભાવ જણાવ્યો. ત્યારે એના નિર્ગુણ પુત્રોએ સવારે ઉઠીને મોટા વિસ્તાર સાથે એકબીજાને સ્વપ્નની વાત કરી. એ પુત્રમાંથી વશેઠનો પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરમાંથી બહાર નીકળ્યો અને જ્યારે એના પિતા સર્પયોની ધારણ કરી રહ્યા હતા એ સ્થાને ગયો. એ જે એણે દાટેલા ધનની જગ્યાએ બરાબર ખબર ન હતી, છતાં એણે સિંહોને એને પાક નિશ્ચય કરી લીધો. લોભ બુદ્ધિ ત્યાં પહોંચીને રાફડાને ખોદવાનું શરૂ કર્યું. ત્યારે રાફડામાંથી ઘણો ભયાનક સાપ પ્રગટ થયો અને બોલ્યો, અરે મૂઢ, તું કોણ છે? કેમ આવ્યો છો? શા માટે દર ખોદી રહ્યો છે? કે પછી કોણ તને મોકલ્યો છે? આ બધી વાત મને કહે. ત્યારે પુત્ર બોલ્યો, પિતાજી, હું આપનો જ પુત્ર છું. મારું નામ શિવ છે. હું રાત્રે જોયેલા સ્વપ્નની વિસ્મત થઈને અહીં શ્રવણ લેવા માટે કુતૂહલથી આવ્યો છું. પુત્રની આવાજ સાંભળીને સાપ હસતો હસતો ઊંચા અવાજે સ્પષ્ટ વચને બોલ્યો, જો તું મારો પુત્ર છે તો મને સત્વરે બંધનમાંથી મુક્ત કર. હું પૂર્વજન્મમાં દાટેલા ધનમાં જ સર્પયોનિમાં જન્મ્યો છું. આ સાંભળીને પુત્ર કહે છે કે પિતાજી, આપની મુક્તિ કેવી રીતે થશે? એનો કોઈ ઉપાય મને જણાવો, કેમ કે હું આ રાતે સૌને છોડીને આપની પાસે આવ્યો છું. ત્યારે નાગરૂપ પિતા કહે છે કે દીકરા, ગીતાના 7મા અધ્યાય સિવાય મને કોઈ મુક્ત કરી શકશે નહીં. તીર્થ, દાન, તપ અને કે યજ્ઞ માત્ર ગીતાનો 7મો અધ્યાય જ પ્રાણીઓને અડપણ, મૃત્યુ વગેરે દુઃખને દૂર કરનાર છે. પુત્ર, મારા આ શ્રાદ્ધના દિવસે 7મા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવજે અને એને નિસંદેહ મારી મુક્તિ થઈ જશે. એ વત્સ પોતાની શક્તિ અનુસાર પુણ્ય, શ્રાદ્ધ, ભક્તિ સાથે વેદ વિધાન પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે. સર્પયોનિમાં પડેલા પિતાના આવા વચનો સાંભળીને બધા પુત્રોએ એમની આજ્ઞાનુસાર કર્યું અને એનાથી બધું પણ કર્યું. ત્યારે શંકુકર્ણે પોતાના સર્પ શરીર ત્યાગીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પોતાને આધીન કરી દીધું. પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું, એનાથી એ સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા. એમની બુદ્ધિ ધર્મ પરોવાયેલી હતી, માટે એમણે વાડી, કુવા, બોખર, યજ્ઞ અને દેવ મંદિર બનાવ્યા માટે ધનનો ઉપયોગ કર્યો તથા અન્નક્ષેત્ર પણ બનાવડાયું. ત્યાં પછી સ્વપ્ન આદ્ય નિત્ય જપ કરવા કરતા તેઓ અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું. આ રીતે ગીતાના 7મા અધ્યાયનું મહાત્મ્ય છે. કહેવામાં આવ્યું છે કે જેના શ્રવણ માત્રથી જ મનુષ્ય સર્વ
પાપમાંથી મુક્ત થઈ જાય છે, પિતૃઓને પણ મુક્તિ મળે છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રીમદ ભાગવદ્ ગીતાનો 7મો અધ્યાય અને તેના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. બોલો પિતૃ નારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.